वाला विद्यार्थी मित्रों केम छो मजामा ओके बेटा गई काले आपणे धोरण 12 चेप्टर नंबर 1 घन अवस्था सॉलिड स्टेट जेमा कोईपण प्रकारनो एकम कोष जेनी अंदर परमाणु द्वारा वपरायेलू कद केटलू हशे तो एनी आपणे गणतरी करी राइट। जेमा महत्वनी बाबतो तमे बेटा 3 भण्या छो तमारा अलग अलग एकम कोष। नंबर 1 SCP सादो घन एकम कोष, नंबर 2 BCC अंतःकेंद्रित घन एकम कोष अने नंबर 3 FCC फलक केंद्रित घन एकम कोष अथवा एनी अंदर साथे आपणे HCP हेक्सागोनल क्लोज पैक अथवा तो षटकोणीय क्लोज पैक रचना जेनी बात करेली। तो आ त्रणेय रचनाओनी अंदर वपरायेलू कद कद माटे बेटा तमे सिंपल जवाब लावेला कि भाई SCP नी अंदर 52.36% जेटलू कद रोकायुं, BCC रचनानी अंदर लगभग 68% जेटलू कद रोकायुं अने FCC अथवा तो HCP के जेनी अंदर 74% जेटलू कद रोकायुं। आ जे कोई कद छे ए बेटा गोळाओ वडे रोकायेलू कद छे। तो हवे आनो ज बीजो MCQ तमने एवो पण पूछाय कि भाई आ कोईपण प्रकारनो एकम कोष तमने आपेलो छे जेमां गोळाओ वडे केटला टका जग्या रोकाती नथी, केटलू कद रोकायेलू नथी। तो सिंपल तमारुं कुल कद केटलुं हतुं 100% हतुं तो 100 मांथी तमे आने बाद करी देशो। आने लगभग तमे आशरे 52% जग्या लई लो तो गोळाओ वडे केटलू कद न रोकायुं तो तमारो जवाब थयो 48%, 68%। एने पण तमे 100 मांथी बात करशो केटलू कद न रोकायुं BCC मां तो बेटा 32% अने FCC अथवा तो HCP मां पण केटलू कद नथी रोकातुं तो बेटा लगभग तमारो जवाब थयो ए 26%। એટલે જોઈ લેવાનું છે કે MCQ આપણને કયા પ્રકારનો પૂછાયો છે, કેટલા ટકા જગ્યા રોકાઈ, કેટલું કદ વપરાયું અથવા કેટલા ટકા જગ્યા ખાલી રહે છે, કેટલું કદ નથી વપરાતું એના આધારે તમે તમારો જવાબ એ બેટા પસંદ કરો છો। પછી આ ત્રણેય રચનાઓની અંદર મેં તમને બેટા ગઈકાલે કહ્યું હતું કે પાઈના રેફરન્સમાં તમારો જવાબ તમને યાદ હોવો જોઈએ। જે MCQ વધારે પૂછાય છે SCP ની અંદર પેકિંગ ફ્રેક્શન જોઈએ, પેકિંગ અંશ જોઈએ તો π/6 હતો, ગુણ્યા 100 કરીશું તો પેકિંગ ક્ષમતા મળી જાય। પણ તમે સિમ્પલ એને π/6 યાદ રાખો છો। એ જ રીતે બેટા BCC નો જવાબ તમારો હતો, યાદ કરી જુઓ કયો હતો, √3 π/8 ઓકે। અને એ જ સ્થિતિમાં FCC અથવા તો HCP ની અંદર તમારો જવાબ હતો π/3√2 ક્લિયર। આ જે સ્થિતિ હતી એ તમારી મહત્વની બાબતો હતી। પછી એક્ઝામ્પલ માટે મેં તમને કહ્યું હતું કે દરેકે દરેક પ્રકારનો તમારો જે કોઈ એકમ કોષ છે એ એકમ કોષની અંદર બેટા R અને A બંને વચ્ચેનો સંબંધ ફરીથી યાદ કરી લો, યાદ છે? સરસ। તો SCP ની અંદર તમે લખ્યું હતું બેટા 2R = A। આ બહુ મહત્વની બાબત એક્ઝામ્પલમાં BCC અને FCC એ સવિશેષ પૂછાય, એની જ વધારે જરૂર છે। તમે જૂના નીટ કે JEE ના પેપર્સ જોઈ લો, એની અંદર વારંવાર પૂછાયેલા MCQ એક્ઝામ્પલ જોઈ લો તો તમને જોવા મળશે કે BCC રચનાની અંદર R અને A નો સંબંધ એ બેટા તમને મળેલો 4R = √3a। સિમ્પલ યાદ રાખી શકાય, 4R = √3a। BCC રચના આવે એટલે આપણા બધાના મગજમાં અંતઃવિકર્ણ આવવો જોઈએ, બોડી ડાયાગોનલ ઘનનો વિકર્ણ ઓકે। તો 4R બરાબર શું થશે, √3a। આની વધારે જરૂર પડવાની છે। ત્યાર પછી બેટા FCC રચના અથવા HCP રચના જેનો સંબંધ હતો 4R = √2a। આ પણ વધારે મહત્વનું, જેની પણ વારંવાર જરૂર પડે છે। FCC રચના આવે એટલે મગજમાં શું આવવું જોઈએ, ફલકનો વિકર્ણ। શું આવવું જોઈએ, ફલકનો વિકર્ણ। એટલે એનું માપ કેટલું હતું, √2a। તો BCC 4R = √3a, FCC 4R = √2a। આ બેઝિક સૂત્ર છે। તમને પ્રશ્નની અંદર કયા પ્રકારનો પ્રશ્ન પૂછાયો તો બેટા એના આધારે તમારે આ સ્થિતિ જે છે એ જોઈ લેવાની છે ઓકે ઓકે બેટા। તો આ જે તમારા પાયાના અને મહત્વના સૂત્ર છે અને આના આધારે જ આજે બેટા આપણે એક્ઝામ્પલ કરવા છે। મેં તમને ગઈકાલે PDF ફાઇલ મોકલેલી અને એમાં કહ્યું હતું કે જે કોઈ એક્ઝામ્પલ તમને આપેલા છે એમાં 1 થી 17 નંબર સુધીના એક્ઝામ્પલ જેની રકમ તમે ચોપડામાં લખેલી હશે તો તમારો ચોપડો બેટા ખોલો છો અને એની અંદર હું પણ રકમ વાંચું, તમે પણ સાથે ધ્યાન આપશો અને આપણે આગળની ગણતરી કરીએ છીએ।
શરૂઆતના બેટા જે કોઈ એમસીક્યુ અંદર મૂકવામાં આવેલા છે તમે ધ્યાનથી જુઓ છો તો મોટે ભાગે નીટમાં પણ ઉપયોગી છે, જેડબલઈમાં પણ ઉપયોગી છે, ગુજકેટ બોર્ડ દરેકે દરેકની અંદર એ ઉપયોગી હોય એવા સરળ એમસીક્યુ મૂક્યા છે. પહેલો તમે જુઓ બેટા, મોટા ભાગના સ્ફટિકો સારા ચિરાડનો ગુણધર્મ દર્શાવે છે કારણ કે તેમના પરમાણુઓ, આયનો અથવા અણુઓ ખાલી જગ્યા છે. સ્ફટિકની બાબતમાં આપણે ભણી ગયા બેટા, ચિરાડનો ગુણધર્મ, ચિરાડ એટલે કે એને ચીરવું, ચપ્પા વડે એને કાપવું, ચીરવાની અથવા તો કાપવાની જે ક્રિયા છે એને આપણે સ્ફટિકની બાબતમાં કહીએ છીએ ક્લીવેજ અથવા તો ચિરાડનો ગુણધર્મ. તો સ્ફટિકોની અંદર આપણને આ ગુણધર્મ જોવા મળે છે. તમારી બુકની અંદર પણ આપેલું છે. એનું કારણ કયું છે? તો બેટા એનો ઓપ્શન નંબર ડી આવશે તમારો. કયો ઓપ્શન છે? કારણ કે બધા પરમાણુઓ સમતલમાં ગોઠવાયેલા છે. શું આવશે? સમતલમાં ગોઠવાયેલા. એટલે ડી ઉપર તમે લોકો ટીક કરશો. ઓકે, ચલો બેટા નંબર 2, ઓર્થોરોમ્બિક પ્રણાલી માટે અક્ષીય પ્રમાણ એ બરાબર નથી બી બરાબર નથી સી તો અક્ષીય ખૂણાઓ ખાલી જગ્યા. અક્ષીય ખૂણાઓ આલ્ફા, બીટા અને ગામા એમના વચ્ચેનો સંબંધ. બેટા શબ્દ જે લખ્યો છે ઓર્થોરોમ્બિક, ઓર્થોરોમ્બિક તમે લોકો સિમ્પલ તમારું જે મેચ બોક્સ, માચિસનું ખોખું જે છે, માચિસનું બોક્સ અથવા તો તમારું પાઠ્યપુસ્તક અથવા તો આ જે ડસ્ટર છે એ આ બધા જ ઓર્થોરોમ્બિક પ્રણાલી કહી શકાય. ટૂંકમાં કહેવું હોય તો ઓર્થોરોમ્બિકનો મતલબ શું થયો? લંબઘન. શું થાય? લંબઘન. તો લંબઘન તમે જોઈ લો, જેની ત્રણેય બાજુ એ, બી અને સી ત્રણેયનું માપ કેવું છે? જુદું જુદું. તમે પાઠ્યપુસ્તક જુઓ, એ લંબાઈ, બી પહોળાઈ અને સી ઊંચાઈ ત્રણે કેવા છે? જુદા જુદા. લંબઘન છે, પણ લંબઘન હોય એટલે ત્રણે ત્રણ વચ્ચેનો ખૂણો એ આલ્ફા, બીટા અને ગામા. બેટા એ તો કેટલો હશે? તો કાટખૂણો જ હોય, 90 ડિગ્રી હોય. તો ઓપ્શન કયો થયો? બી થયો. આલ્ફા બરાબર બીટા બરાબર ગામા બરાબર 90 ડિગ્રી. તો યાદ રાખીશું ઓર્થોરોમ્બિક. ઓર્થોરોમ્બિક ધેટ મીન્સ મેચ બોક્સ અથવા પાઠ્યપુસ્તક મગજમાં આવવું જોઈએ, જેની ત્રણેય બાજુઓ જુદી જુદી, એનું પરિમાણ જુદું જુદું, પણ ત્રણેય વચ્ચેનો ખૂણો તો કેવો હશે? એક સમાન. અને એ પણ કયો છે? તો બેટા કાટખૂણો છે. રાઈટ, આ સ્થિતિ યાદ રાખશો. નંબર 3, હમણાં જે વાત કરીએ બેટા, સાદા ઘનમાં હાજર પરમાણુઓ વડે રોકાયેલ કુલ કદનો અંશ. સાદો ઘન એસસીપી કેટલા ટકા કદ રોકાય છે? તો જુઓ જવાબ તમને પાઈના રેફરન્સમાં આપ્યા. તો જવાબ કયો આવ્યો? યસ, એ π/6. તો π/6 ઉપર ટીક કરશો. ઓકે, નંબર 4, ધાતુના ફલક કેન્દ્રિત ઘન એકમ કોષમાંના પરમાણુઓનું કુલ કદ ખાલી જગ્યા છે. ફલક કેન્દ્રિત એફસીસી આપ્યું બેટા. એફસીસી રચનાની અંદર તમે લોકોએ લખ્યું હતું Z બરાબર 4. ઓકે, હવે એમાં એફસીસી રચનામાં ગોળાઓ વડે રોકાયેલું કદ, પેકિંગ ક્ષમતા નથી માગી. શું માગ્યું? ગોળાઓ વડે રોકાયેલું કદ. તો એફસીસી રચનામાં તો 4 ગોળા રોકાયા. તો 4 ગોળાઓનું કદ 4 × 4 તૃતીયાંશ πr³ મતલબ 16/3 πr³. શું થશે? 16/3 πr³. એટલે ઓપ્શન કયો થયો બેટા? બી થશે, 16/3 πr³. ઓકે, આગળ ઘન સંકુલ. ઘન સંકુલ મતલબ તમે એને એફસીસી સમજશો, સીસીપી. ઓકે, અને અંતઃકેન્દ્રિત ઘન બીસીસી માટે અનુક્રમે ખાલી રહેતી જગ્યાનું પ્રમાણ કેટલું? ખાલી રહેતી જગ્યા એફસીસીમાં કેટલું કદ રોકાયું? 74%. બીસીસીમાં કેટલું રોકાયું? 68%. તો ખાલી રહેલી જગ્યા યસ 26 અને 32. તો ઓપ્શન કયો થયો? બી, 26%, 32%. 6 નંબર બેટા, અંતઃકેન્દ્રિત ઘન એકમ કોષમાં ખાલી રહેલ જગ્યાનું ટકાવાર પ્રમાણ. એનો એ જ પ્રશ્ન. તો 32% થયું. 100 - 68, 32%. 7 નંબર, જો ઘન પ્રણાલીમાં એ ધારીની લંબાઈ હોય તો સાદો ઘન, અંતઃકેન્દ્રિત ઘન અને ફલક કેન્દ્રિત ઘન માટે ગોળાઓની ત્રિજ્યાનો ગુણોત્તર. 3 પ્રકારના તમારા એકમ કોષ જે છે બેટા, એ 3 એકમ કોષ કે જેની અંદર ત્રિજ્યાનો ગુણોત્તર માગ્યો. હવે તમે સિમ્પલ ખાલી યાદ કરી જુઓ, એસસીપી, બીસીસી અને એફસીસી.
સંબંધ લખી દઈએ આપણે 2r બરાબર a, 4r બરાબર કયું હતું √3a અને 4r બરાબર FCC માં √2a. ક્લિયર? હવે ત્રિજ્યા માંગી છે દરેકમાંથી ત્રિજ્યા r તમે એને કરતા બનાવી દો. જો અહીંયા ઉતાવળ કરશો તો 100% ઉતાવળમાં ભૂલ થશે, તો ધ્યાનથી કામ કરીશું. r ને કરતા બનાવીશું. ઓકે, તો જવાબ શું થયો a/2. અહીંયા તમે r ને કરતા બનાવો તો 4 છેદમાં જશે √3a/4. એ જ રીતે અહીંયા બેટા √2a અને છેદમાં 4 જાય તો શું થશે a/2√2. ઓકે, તો ત્રણેય રચનાઓની અંદર ત્રિજ્યા તમે જોઈ લો છો તો તમારો ઓપ્શન બેટા જે છે એ ઓપ્શન જુઓ 1/2 * a. ક્લિયર? બી જુઓ છો પછી એમાં √3/4 * a. મેચ થાય છે. અને ત્રીજું જુઓ છો જેમાં સામાન્ય ભૂલ છે એમાં 1/2√2 * a. એમાં એ છેદમાં લખાયો છે અને ટીક કરી અને બેટા ઉપર કરશો. ઓકે, તો સાચો ઓપ્શન તમારો આ છે. આગળ બેટા 8 નંબર શું લખાય છે? Zn તેની પીગલિત અવસ્થામાંથી ઘન અવસ્થામાં ફેરવાય છે ત્યારે HCP બંધારણ ધરાવે છે તો તેમાં નજીકમાં રહેલા પરમાણુઓની સંખ્યા કેટલી? કઈ રચના પ્રાપ્ત થઈ? HCP. HCP એનો મતલબ કે એનો સહવર્ગાંક કેટલો હતો? 12 હતો. 12 કેવી રીતે હતો? મધ્યનો ગોળો એના પોતાના જ સ્તરમાં આજુબાજુ 6 ગોળાઓ ગોઠવાયેલા હતા, તમે ભણી ગયા છો. એટલે મધ્યનો ગોળો જે છે વચ્ચેનું સ્તર, જે ગોળાનો સહવર્ગાંક એના પોતાના સ્તરમાં એ તો બેટા કેટલો થયો? 6 થયો. એ સિવાય એના નીચેના સ્તરમાં 3 ગોળા હતા અને એના ઉપરના સ્તરમાં પણ 3 ગોળા હતા. મતલબ મધ્યમાં આવેલો ગોળો એના પોતાના સ્તરમાં 6, નીચેના 3 અને ઉપરના 3, ટોટલ 12 ગોળાઓના સંપર્કમાં છે. એટલે વચ્ચેના સ્તરમાં રહેલો મધ્યનો ગોળો કે જેનો સહવર્ગાંક કેટલો થયો? 12 થયો. હવે પ્રશ્ન ઉપર જાઓ તો તેમાં નજીકમાં રહેલા પરમાણુઓની સંખ્યા, નજીકમાં રહેલા પરમાણુઓની સંખ્યા એનો મતલબ જ થયો કે તમારે શું શોધવાનું છે? સહવર્ગાંક. તો HCP હોય અથવા તો FCC હોય તો પણ એનો સહવર્ગાંક કેટલો થાય? 12 થશે. સાથે યાદ કરી લો BCC રચનાનો સહવર્ગાંક કેટલો હતો? યસ 8. અને SCP સાદો ઘન એનો સહવર્ગાંક કેટલો હતો? તો 6 હતો. SCP માં 6, BCC માં 8, FCC અથવા તો HCP માં 12 છે. ઓકે, 9 નંબર બેટા એક પરમાણુવીય પદાર્થના FCC એકમ કોષમાં પરમાણુઓની સંખ્યા. પરમાણુઓની સંખ્યા, ગોળાઓની સંખ્યા, આ શબ્દ આવે એટલે મગજમાં Z આવવું જોઈએ. શું આવશે? Z. તો FCC માં Z કેટલો હતો? યસ 4 હતો. એટલે ગોળાઓની સંખ્યા બેટા 4 થશે. સી ઓપ્શન ઉપર ટીક કરશો. હવે બેટા એના પછી આગળ 10 નંબરનો પ્રશ્ન તમે જુઓ છો. 10 નંબરનો પ્રશ્ન શું કહે છે? કોપર ધાતુ FCC રચનામાં સ્ફટિકીકરણ પામે છે. રચના પહેલા જોઈ લેવાની FCC. જો તેના એકમ કોષની લંબાઈ 361 પિકોમીટર હોય તો કોપરની પરમાણુવીય ત્રિજ્યા કેટલી હશે? બેટા આવા MCQ એ દરેક ફોર્મેટમાં અવારનવાર પૂછવામાં આપણને આવતા હોય છે. આ તમારો ઘન અવસ્થા ચેપ્ટરની અંદર સહેલામાં સહેલો દાખલો કહો અથવા તો સહેલામાં સહેલો MCQ કહો તો એ છે બેટા. તમે રકમને ધ્યાનથી જુઓ છો તો તમને એક વખત એકમ કોષ લંબાઈ આપી, સંકેતમાં યાદ કરો તો એને તમે લોકો શું કહો છો? એ કહો છો. અને શોધવાનું શું કીધું? પરમાણુવીય ત્રિજ્યા, જેને સંકેતમાં શું કહો છો? R. તો ખરેખર તો શું થયું? એ અને R વચ્ચેનો સંબંધ જ થયો. અને એ અને R વચ્ચેનો સંબંધ. હવે કઈ રચના આપી? તો બેટા FCC કહ્યું તો લખો છો મારી સાથે. FCC સિમ્પલ આટલું જ લખીશું. FCC માં એ અને R વચ્ચેનો સંબંધ. જો અલગ અલગ ઘણા બધા સૂત્ર હશે, દરેક સૂત્ર તમારે મોઢે નથી કરવાનું. હું તમને જે કહું છું એ જ વસ્તુ યાદ રાખવાની, એનો જ તમારે વારંવાર ઉપયોગ કરવાનો. જે જોઈએ એ તમારે એને કરતા બનાવવાનું. તો બેટા FCC માં તમે લખેલું કે ભાઈ 4R બરાબર √2a થઈ ગયું. ઓકે, હવે શોધવાનું શું કીધું? ત્રિજ્યા R. તો બેટા R ને કરતા બનાવી દો √2a/4 અથવા તો સિમ્પલ હજુ પણ આ ઉડી જશે તો શું થયું? a/2√2 થઈ જાય. તો માટે R બરાબર a એકમ કોષ લંબાઈ જુઓ છો અંદર કેટલી આપી છે? 361 પિકોમીટર. વેલ્યુ મૂકી દઈએ 361 પિકોમીટર છેદમાં 2 × 2 નું વર્ગમૂળ 1.41 1.41 લખો છો અથવા તો 1.414 લખો છો. જે લખવું હોય તે એનો જવાબ
તમારો આશરે થઈ જશે 128 પિકોમીટર. તમે પછીથી બેટા એનું સાદુરૂપ આપી દેશો. જવાબ એ શું થયો? 128 પિકોમીટર. હવે તમે જરા મને કહો તો દાખલામાં કોઈ મુશ્કેલી પડે એવું છે? ખાલી સંકેતો ઓળખવા છે. નંબર 1 શબ્દ લખ્યો એકમ કોષ લંબાઈ. બેટા એકમ કોષ લંબાઈ લખ્યું હોય અથવા ધારીની લંબાઈ લખ્યું હોય, તમે લોકો સંકેતમાં એને કહેશો એ, રાઈટ. પરમાણવીય ત્રિજ્યા તો એના સંકેતમાં શું કહેશો? આર. તો એ અને આર વચ્ચેનો સંબંધ. ઓકે, કઈ રચના માટે? તો કે ભાઈ એફસીસીમાં. એફસીસીમાં કયો સંબંધ છે? તો 4r બરાબર √2a. પછી આ બંનેમાંથી જે માગ્યું હોય એને કરતા બનાવી દો, અનુરૂપ એની કિંમતો મૂકી ઝડપથી સાદુરૂપ આપી દો, સરળતાથી તમને તમારો જવાબ મળી જાય છે. અને આવા એક્ઝામ્પલ એ અવારનવાર પૂછાય છે. થોડીક વધારે પ્રેક્ટિસ આગળ જુઓ છો. નંબર 11 બેટા લિથિયમ ધાતુનું સ્ફટિકીકરણ અંતઃકેન્દ્રિત ક્યુબિક રચના ધરાવે છે, મતલબ બીસીસી, જો તેના એકમ કોષ બાજુની લંબાઈ 351 પિકોમીટર. એકમ કોષ બાજુની લંબાઈ સંકેતમાં યસ શું કહેવાય? એ. તો લિથિયમની પરમાણવીય ત્રિજ્યા કેટલી હશે? અહીંયા પણ પરમાણવીય ત્રિજ્યા આર શોધવી છે, પણ બેટા તમને રચના એણે કઈ આપી? તો બીસીસી રચના આપી. ઓકે, બીસીસી રચનામાં સંબંધ કયો હતો? લખો છો મારી સાથે. 4r બરાબર √3a થઈ જાય. 4r બરાબર √3a. અહીંયા પણ પરમાણુ ત્રિજ્યા શોધવી એટલે આર ને કરતા બનાવીશું. તો આર બરાબર સિમ્પલ શું થયું બેટા? √3a/4. શું થશે? √3a/4. ક્લિયર? કિંમતો મૂકી દઈએ. 3 નું વર્ગમૂળ 1.73 લખો છો અથવા તો 1.732. એ કેટલા આપ્યા? 351 પિકોમીટર છેદમાં 4. હવે બેટા એનું તમે સમગ્ર રીતે સાદુરૂપ આપશો તો તમારો એ જવાબ, હું તમને સમય ન બગડે એટલે ઝડપ જવાબ આપી દઉં છું, લગભગ તમારો એ જવાબ એ 152 પિકોમીટર થશે. કેટલો થશે? 152 પિકોમીટર. જોઈ લો, બંને વસ્તુ આવી ગઈ. એફસીસી પણ આવી ગયું, બીસીસી પણ આવી ગયું. સંબંધ જે જરૂરી છે એ જ. બીસીસી 4r બરાબર √3a, એફસીસી 4r બરાબર √2a. આગળ બેટા નંબર 12 ઘનની ધાર લંબાઈ 400 પિકોમીટર. ધાર લંબાઈ જેને પણ તમે શું કહો છો? એ કહો છો. એકમ કોષ લંબાઈ લખી હોય તો પણ એ, ધાર લંબાઈ લખી હોય તો પણ શું કહેવાય? એ. તો ઘનની ધાર લંબાઈ 400 પિકોમીટર છે તો અંતસ્થ વિકર્ણ ખાલી જગ્યા હશે. બેટા અંતસ્થ વિકર્ણ ગઈકાલે વાત કરી આપણે. અંતસ્થ વિકર્ણ એ જ ઘનનો વિકર્ણ, એ જ તમારો બોડી ડાયાગોનલ, રાઈટ. તો અંતસ્થ વિકર્ણ સંકેતમાં લખવું હોય તો એનું કુલ માપ હતું 4r અને સૂત્ર કયું હતું? √3a. 3 નું વર્ગમૂળ 1.732. ધાર લંબાઈ એ કેટલી આપી? 400 પિકોમીટર, રાઈટ. આ સ્થિતિ થઈ ગઈ. હવે તમે એનું સાદુરૂપ ગુણાકાર કરશો તો તમારો જવાબ બેટા એ થઈ જાય છે આશરે 693 પિકોમીટર. જવાબ આપણે બધા જ આશરે લખીએ છીએ, પોઈન્ટમાં લખતા નથી. પોઈન્ટમાં જવાબ આવશે પણ આપણે શું લખીએ છીએ? એને આશરે લખીએ છીએ. તો જોઈ લો, અંતસ્થ વિકર્ણ સિમ્પલમાં સિમ્પલ વાત. એની લંબાઈનું માપ કેટલું હતું? √3a. ઓકે બેટા આગળ 13 નંબર. બેટા 13 નંબરનો પ્રશ્ન હું બોલતો નથી, એ જે આગળ તમે 10 નંબરનો પ્રશ્ન ગણ્યો એનો એ જ છે, ખાલી એણે શબ્દો બદલ્યા છે. બાકી પદ્ધતિમાં, રીતમાં, ગણતરીમાં કોઈ ફરક પડતો નથી. એકની એક જ બાબત છે એટલે એને છોડી દઉં છું. તમે જાતે પ્રયત્ન કરી લેજો. ફરીથી 13 નંબર અને 10 નંબર બંને એક જ દાખલા છે. આગળ 14 નંબર ગોલ્ડ પરમાણુ ત્રિજ્યા 0.144 નેનોમીટર ફલક કેન્દ્રિત એકમ કોષમાં સ્ફટિકીકરણ પામે છે. કઈ રચના આપી? એફસીસી. તો એકમ કોષની બાજુની લંબાઈ, એકમ કોષની બાજુની લંબાઈ મતલબ શોધવાનું શું કીધું? એ કહ્યું. હવે જોઈ લો તો એની એ જ વસ્તુ થઈ બેટા કે ભાઈ એફસીસી રચના છે તો એફસીસી રચના એ અને આર વચ્ચેનો સંબંધ જ થયો. તો 4r બરાબર √2a. જોઈ લો રકમની અંદર પરમાણુ ત્રિજ્યા તમને આર આપી છે અને બેટા એ શોધવાનું કહ્યું તો માટે એ બરાબર 4r/√2. હજુ પણ 4 અને √2 કેન્સલ કરો છો તો શું થઈ જશે? 2√2r થઈ જાય. શું થઈ જશે? 2√2r થઈ જશે. બરાબર છે? ક્લિયર?
કિંમતો મૂકી દઈએ તો માટે એ બરાબર 2 ગુણ્યા 1.41 અને ત્રિજ્યા આર કેટલી આપી કૌંસમાં જુઓ છો 0.144 નેનોમીટર છે માટે એ બરાબર તમારો બેટા એનો ફાઇનલ જવાબ થઈ જાય છે 0.4072 0.4072 આ માપ સામું આપેલું નેનોમીટરમાં તો એનું માપ એનો એકમ એ પણ સામું આવશે નેનોમીટરમાં ક્લિયર એટલે પ્રશ્નો ખાલી અને ખાલી રકમ બદલાય છે બાકી સૂત્ર પદ્ધતિ એકની એક જ આવે છે થોડુંક ધ્યાન આપશો તમને સરળતાથી બેટા યાદ રહી જાય આવડી જાય ઓકે આગળ 15 નંબર CaCl સ્ફટિક માટે આંતર આયોનિક અંતર ખાલી જગ્યા થશે વસ્તુ થોડીક સમજો છો તમને આપ્યું શું બેટા CaCl સીજીયમ ક્લોરાઇડ શું આપી દીધું સીજીયમ ક્લોરાઇડ આની વિગતવાર ચર્ચા હજુ બાકી છે એ આપણે આગળ કરીશું અત્યારે ખાલી સિમ્પલ MCQ છે એટલે એની સામાન્ય વાત આપણે કરી દઈએ છીએ બેટા સીજીયમ ક્લોરાઇડ મૂળ એની અંદર CS પ્લસ ધન આયન અને Cl માઇનસ ઋણ આયન મતલબ ધન અને ઋણ આયનો આવેલા છે ધેટ મીન્સ એવો થયો કે ભાઈ આ વસ્તુ તમારો આયોનિક સ્ફટિક છે અથવા તો આયોનિક ઘન છે ધાત્વિક ઘન પરમાણુ જે છે એ તમને નથી આપેલો ધાતુ તત્વ નથી આપ્યું શું આપ્યું આયોનિક સંયોજન આપ્યું છે આયોનિક ઘન આપ્યો એટલે એમાં ધન આયન અને ઋણ આયનો આવેલા છે રાઈટ હવે તમે અહીંયા જે રચના છે કે ભાઈ સીજીયમ ક્લોરાઇડ તો એમાં કયા પ્રકારની રચના આવે વિગતવાર આપણે આગળ એની ફરીથી ચર્ચા કરીશું હાલ ખાલી યાદ રાખો છો કે BCC પ્રકારનું સ્ફટિકીકરણ એ CaCl માં જોવા મળે ફરીથી યાદ રાખશો CaCl તો CaCl માં કઈ સ્ફટિક રચના હશે બેટા તો BCC એવું ને એવું NaCl સોડિયમ ક્લોરાઇડ મીઠું એમાં કઈ રચના છે તો FCC રાઈટ NaCl FCC CaCl BCC જો BCC રચના હોય તો બેટા એની અંદર તમારો સંબંધ હતો કે ભાઈ 4r બરાબર √3a કયો સંબંધ હતો 4r બરાબર √3a હવે અહીંયા 4r પણ r શું નામ આપ્યું હતું પરમાણુ ત્રિજ્યા શું નામ હતું પરમાણુ ત્રિજ્યા જ્યારે અહીંયા પરમાણુ નથી એની જગ્યાએ શું આવેલું છે બેટા આયન આવેલો છે તો ખરેખર શબ્દ કયો આવે આયોનિક ત્રિજ્યા કયો શબ્દ આવશે આયોનિક ત્રિજ્યા કઈ ફરક પડતો નથી તો આયોનિક ત્રિજ્યા લખવી હોય તો જેમ તમે અહીંયા 4r લખો છો એની જગ્યાએ અહીંયા આવું થશે 2r પ્લસ પ્લસ 2r માઇનસ ઇઝ ઇક્વલ ટુ √3a શું થશે √3a આ સ્થિતિ છે મતલબ ટોટલ કરવા જશો તો 2r પ્લસ 2r તો 4r થઈ જ ગયા અહીંયા આ ધાતુ પરમાણુ માટે હતું એટલે બધા પરમાણુઓ સમાન હતા એટલે બધાની ત્રિજ્યા પણ એક સરખી એટલે ભેગું લખી દીધું આપણે 4r જ્યારે આયોનિક પ્રકારનું સંયોજન હોય તો એમાં બધા પરમાણુ સમાન ના હોય એમાં બે જુદા જુદા પ્રકારના આયનો હશે તો 4 ના 2 ટુકડા કરીએ 2 વખત ધન આયનની ત્રિજ્યા અને 2 વખત ઋણ આયનની ત્રિજ્યા હાલ ખાલી યાદ રાખો છો આગળ પછી એની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું રાઈટ તો અહીંયા બેટા 2r પ્લસ એટલે આ સીજીએમ આયનની ત્રિજ્યા બની 2r માઇનસ આ Cl માઇનસ આયનની ત્રિજ્યા બની હવે પ્રશ્ન ઉપર જવું છે તો બેટા અહીંથી આપણે 2 કોમન લઈ લઈએ તો ટ્વાઇસ r પ્લસ પ્લસ r માઇનસ ઇઝ ઇક્વલ ટુ √3a હવે પ્રશ્ન આંતર આયોનિક અંતર બે આયનો વચ્ચેનું અંતર તો બેટા એના કરતા બનાવીએ તો r પ્લસ પ્લસ r માઇનસ ઇઝ ઇક્વલ ટુ √3a/2 બે તમારા છેદમાં જશે r પ્લસ પ્લસ r માઇનસ બરાબર જવાબ શું થયો √3a/2 એને કહેવાય બે વિરુદ્ધ આયનો વચ્ચેનું અંતર બે પડોશી આયનો વચ્ચેનું અંતર અને એને જ કહેવાય છે બે પાડોશીઓ વચ્ચેનું અંતર જે બીસીસીમાં કેટલું હશે √3a/2 પણ એ એક્ઝેક્ટલી કેવી રીતે છે એની ચર્ચા એ આપણે આગળના લેક્ચરમાં કરીશું ઓકે આગળ 16 નંબર જુઓ બેટા ધાત્વિક ગોલ્ડ FCC લેટાઇસમાં સ્ફટિકીકરણ પામે છે ઘન એકમ કોષની લંબાઈ 4.242 એંગસ્ટ્રોમ છે તો નજીકથી જોડાયેલા બે ગોલ્ડ પરમાણુઓ વચ્ચેનું અંતર શોધો નજીકથી જોડાયેલા બે ગોલ્ડ પરમાણુઓ વચ્ચેનું અંતર પ્રશ્ન જે તમે આગળ દાખલા કર્યા
એ જ પ્રકારનો છે, ખાલી સામાન્ય વિષય વસ્તુ એ બેટા એની અંદર ચેન્જ કરી છે. નંબર 1 તમને આપ્યું છે ગોલ્ડ અને એમાં રચના કઈ છે? એફસીસી. કોઈ પણ પ્રકારની બીજી વસ્તુ વિચાર કર્યા વગર એફસીસી રચના એ અને આર વચ્ચેનો સંબંધ, તો બેટા સંબંધ કયો છે? 4r બરાબર √2a, રાઈટ. હવે જે રીતે તમે ત્રિજ્યા શોધો છો, ત્રિજ્યામાં એકલો આર એના કરતા બનાવો. અહીંયા શબ્દ શું માંગ્યો બેટા? નજીકના બે પરમાણુઓ વચ્ચેનું અંતર. બે પરમાણુ વચ્ચેનું અંતર ગમે તે માટે, બે પરમાણુઓ વચ્ચેનું અંતર અથવા નજીકના પાડોશી વચ્ચેનું અંતર. શબ્દ બેટા આવો પણ વાપરી શકાય. બે પરમાણુઓ વચ્ચેનું અંતર અથવા નજીકના બે પાડોશીઓ વચ્ચેનું અંતર, સંકેતમાં એને કહેવાય 2r. શું કહેવાય? 2r. મોઢે કરો છો. ત્રિજ્યા r, પડોશીઓ વચ્ચેનું અંતર, બે પરમાણુઓ વચ્ચેનું અંતર, સંકેતમાં શું કહીશું? એના આપણે 2r, રાઈટ. આ સ્થિતિ છે. તો હવે અહીંયા એફસીસી રચના 4r બરાબર √2 એ તો તમારી પાસે છે જ, પણ તમને માગ્યું શું? એકલી ત્રિજ્યા r નથી માગી, પડોશીઓ વચ્ચેનું અંતર માગ્યું બેટા. તો તમે સિમ્પલ એને 2r માં કન્વર્ટ કરો, 2r ને કરતા બનાવો તો બે ક્યાં જશે? છેદમાં જશે. તો √2a/2. હજુ પણ એનું સાદુરૂપ આપશો તો 2r બરાબર શું થયું? a/√2. માટે પાડોશીઓ વચ્ચેનું અંતર 2r બરાબર એ તમને કેટલા આપેલા છે જોઈ લો અંદર? 4.242 છેદમાં 2 નું વર્ગમૂળ 1.414. સિમ્પલ 14 તરી 42 ભાગ ઉડાવો છો તો તમારો જવાબ એ એક્ઝેક્ટ કેટલો આવશે? 3 એંગસ્ટ્રોમ. ટીક કરો છો બેટા. ઓપ્શન તમને આપેલો છે બી ઓપ્શન એ ટીક. અને આજનો છેલ્લો પ્રશ્ન બેટા, સોડિયમ ધાતુ બીસીસી એકમ કોષમાં અસ્તિત્વ ધરાવે છે. નજીકના સોડિયમ પરમાણુઓ વચ્ચેનું અંતર 0.368 નેનોમીટર હોય તો એકમ કોષ ધાર લંબાઈ શોધો. એનો એ જ પ્રશ્ન થયો. સામાન્ય સૂત્ર બેટા બદલાયું. કઈ રચના આપી તમને? બીસીસી. બીજું બધું ભૂલી જાઓ. બીસીસી રચનામાં એ અને આર નો સંબંધ, તો શું લખ્યું હતું? યસ, 4r બરાબર √3a. ક્લિયર? અહીંયા પણ બેટા ત્રિજ્યા આર નથી આપી, શું આપ્યું? નજીકના બે સોડિયમ પરમાણુઓ વચ્ચેનું અંતર આપ્યું અને શું શોધવાનું કીધું? એકમ કોષ લંબાઈ. તો સિમ્પલ જે 4r છે એને આપણે આવું લખીએ 2 × 2r = √3a. તો આ જે 2r તમે લખ્યા, 2r નો મતલબ શું થયો બેટા? યાદ કરો. નજીકના બે પરમાણુ વચ્ચેનું અંતર થયું. ઓકે, અહીંયા લખ્યું બે પરમાણુઓ વચ્ચેનું અંતર, સંકેતમાં શું કહેવાય? 2r. એટલે તમે ટૂંકમાં સૂત્રમાં જે કોઈ 4r લખો છો, જો અંતર આપેલું હોય તો એને સમો કન્વર્ટ કરીશું આપણે 2r માં. તો બેટા હવે અહીંયા માટે એ શોધવો છે, એને કરતા બનાવીશું તો 2 × 2r/√3 થઈ જાય. ઓકે, તો માટે એ બરાબર 2 × 2r. નજીકના પાડોશીઓ વચ્ચેનું અંતર જુઓ છો 0.368 નેનોમીટર. અહીંયા મૂકી દઈએ 0.368 નેનોમીટર અને 3 નું વર્ગમૂળ 1.73 અથવા 1.732. માટે હવે તમે એનું સાદુરૂપ આપશો તો બેટા તમારો એ જવાબ એ લગભગ છેલ્લો ઓપ્શન 0.425 નેનોમીટર થશે. 0.425 નેનોમીટર. આટલી વાત છે. તો ગઈકાલે બેટા આપણે જે કોઈ વિષય વસ્તુ ભણ્યા હતા એને અનુરૂપ સિમ્પલ એમસીક્યુ તમારા આટલા છે. આ જે કોઈ દાખલા છે આજે જ એને વ્યવસ્થિત સૂત્ર મોઢે કરી અને તૈયાર કરશો, વારંવાર ગણતરી કરશો, પ્રેક્ટિસ કરશો. આને લગતું જે ડીપીપીનું વર્ક છે એ જ્યારે પણ આપણી સ્કૂલો ખુલશે ત્યારે તમને આપવામાં આવશે. અત્યારે ઘરે રહી અને આટલી તૈયારી કરશો. ઓકે બેટા, થેન્ક યુ.